ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. આજની આયપુર મુબારક શબ કે જે મનસૂબ છે આપણા આઠમા ઇમામ અલી ઇબ્ન મુસર રિઝા અલૈહિ સલાતુ વસ્સલામથી, એમની બારગાહમાં તવસ્સુલ કરીએ તો ઇમામ આ તવસ્સુલનો જવાબ જરૂર આપે છે. માટે આ મોકાને ગનીમત સમજી દુઆએ તવસ્સુલથી આપણે ઇમામ રઝા અલૈહિ સલામનો અલ્લાહની બારગાહમાં તવસ્સુલ પેશ કરીએ સાથે મળીને. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યા અબલ હસને યા અલી ઇબ્ન મૂસા أيها الرضا يا ابن رسول الله يا حجة الله على خلقه يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفع لنا عند الله وجيها عند الله اشفع لنا عند الله يا وجيها عند الله. صلوا على النبي. આપણે આપણા આઠમા ઇમામને સરખી રીતે ઓળખીએ છીએ કે એમનું નામ અલી અલૈહિ સલામ છે. એમની કુનિયત અબુલ હસન છે અને એમના લકબ બહુ વધારે છે, જેમ કે સામેનુલ હુજ્જજ, સામેનુલ આઈમ્મા, આઠમી હુજ્જત અથવા આઠમા ઇમામ, આલિમે આલે મોહમ્મદ, ગરીબુલ ગોરબા, જામિન અથવા જામીને આહુ, રઉફ, ઝકી, સાદિક, ઇબ્ન રસૂલિલ્લાહ, આ બધા ઘણા લકબ છે. પણ આ બધા લકબમાંથી સૌથી મશહૂરમાં મશહૂર અગર જો આપણા આઠમા ઇમામનો કોઈ લકબ હોય તો એ છે રેઝા, કે જેને આપણે ગુજરાતીમાં રઝા કહીએ છીએ. આપણે આજે જે છે આ લકબ ઉપર વાત કરશું, પરંતુ આ લકબ ઉપર વાત કરવા પહેલા થોડીક એવી ઇમામની બાયોગ્રાફી આપની સમક્ષ રજૂ કરું કે જેથી તમારા બધાના દિલ તૈયાર થઈ જાય કે જે વાતો હું તમારી સમક્ષ રજૂ કરવા ચાહું છું.
ઇમામે અલી ઇબ્ન મુસા રિઝા અલૈહિ સલાતુ વસ્સલામની માતા નજમા ખાતુન છે અને પિતા ઇમામે કાઝિમ અલૈહિ સલાતુ વસ્સલામ છે. ઇમામનો જન્મ 11 ઝિલકાદ હિજરી સન 148 થયો અને 20 વર્ષ ઇમામત કરી અને સફરના આખરી દિવસોમાં એટલે કે 29 સફરના હિજરી સન 203 ઇમામને શહીદ કરવામાં આવ્યા. કુલ ઉમ્ર ઇમામની 55 વર્ષ કહેવામાં આવે છે. આ હતી એક નાનકડી એવી બાયોગ્રાફી. પરંતુ જેવી રીતે કે હમણાં આપણે વાત કરી કે ઇમામનો મશહૂર લકબ રઝા છે, એટલે કે રાજી છે. ગઈકાલે મૌલાનાએ આ રિવાયત પડી હતી, પરંતુ આજે હું ફરી આ રિવાયતને પડવા જાઉં છું. આગા મુશ્તાક વિરાણીએ શબે જુમાની મજલિસમાં આ રિવાયત પડી હતી, પરંતુ આ રિવાયતનું ફોન્દાસિયો શું છે એ આ રીતે ઇમામ જવાદ અલૈહિસ્સલામ એટલે કે ઇમામ મોહમ્મદ તકી અલૈહિસ્સલામથી આ રિવાયત નકલ કરવામાં આવી છે કે આપણા 9મા ઇમામ પાસે એક માણસ આવીને કહે છે કે મૌલા, ગામમાં બધા વાતો કરે છે કે ઇમામ રઝા અલૈહિસ્સલામને રાજી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ લકબ ઇમામને મામુને આપેલો છે. તો કે એવું શા માટે? મામુને શું કામ લકબ આપ્યો? તો કે એ જે મામુનના સક્સેસર હોવાનું વિલાયતે આહદી કબૂલ કરી હતી એના ઉપર રાજી થયા હતા, એટલે મામુને પહેલા જે છે ઇમામને રેઝા નામથી બોલાવ્યા, લકબથી બોલાવ્યા, એટલે એમને રેઝા કહેવામાં આવે છે. ઇમામ જવાદ અલૈહિસ્સલામ એને કહે છે કે ભાઈ, તારી ભૂલ થાય છે. આ લકબ મારા પિતાને મામુને નથી આપ્યો, કારણ કે મારા પિતા તો આ મકામને કબૂલ કરવા માટે રાજી નહોતા. મામુનનો સક્સેસર બનવા માટે રાજી નહોતા. તો એ લકબ આપે તો પણ ખોટી વાત છે. જાણી લે આ લકબ કોણે આપ્યો છે. આ લકબ ખુદ ખુદાવંદી આલમે મારા પિતાને આપ્યો છે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા. કારણ કે મારા પિતા ખુદાથી રાજી હતા, એના રસૂલથી રાજી હતા, અને અલ્લાહ અને એનો રસૂલ પણ મારા પિતાથી રાજી હતો, એટલા માટે આ લકબ આપવામાં આવ્યો છે. તો એ માણસ સવાલ કરે છે કે મૌલા, અલ્લાહ તમારાથી પણ રાજી છે, રસૂલે ખુદા પણ તમારાથી રાજી છે. આ પહેલા તમારા બધા બાપ દાદાઓ એટલે કે બધા ઇમામો, રસૂલ, આ બધા એ શખ્સિયતો છે કે જેનાથી અલ્લાહ અને એનો રસૂલ રાજી છે. અને આ બધી શખ્સિયતો એવી છે કે એમનાથી અલ્લાહ ને રસૂલ એમનાથી રાજી હોય છે. તો પછી ખાસ લકબ શા માટે ઇમામ રઝા અલૈહિસ્સલામ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો? તો ઇમામ બીજી વસ્તુ બયાન કરે છે. પહેલી વસ્તુ બયાન કરી તમે સરખી રીતે સાંભળી લીધી હશે. શું કામ ઇમામનો લકબ રેઝા છે? કારણ કે અલ્લાહ ને રસૂલ એનાથી રાજી છે અને ઇમામ અલ્લાહ ને એના રસૂલથી રાજી છે. આ એક. ઇમામ બીજી હિકમત બયાન કરે છે. અમારા દરેક અઈમાના જમાનામાં અમારા શિયાઓ જે હતા એ અમારાથી રાજી હતા. ફકત અને ફકત ઇમામે રઝા અલૈહિસ્સલામનો જમાનો એવો આવ્યો કે જેનાથી દોસ્ત અને દુશ્મન બધા ઇમામે રઝા અલૈહિસ્સલામથી રાજી હતા. એટલા માટે ખુદાવંદી આલમે આ ખાસ લકબ ઇમામે રઝા અલૈહિસ્સલામ માટે ચૂંટી કાઢ્યો છે. અને આલિમો એક ત્રીજી હિકમત પણ બયાન કરે છે કે શું કામ ઇમામ રઝા અલૈહિસ્સલામને રેઝા કહેવામાં આવે છે. આપણા બધા અઈમ્મા ઈ છે કે જેનાથી ખુદા સુધી પહોંચી શકાય છે. એમની ઇતાઆત કરીએ, એમની મોહબ્બત રાખીએ તો ખુદા આપણાથી રાજી થઈ જાય છે. પરંતુ અગર ખુદાવંદી આલમને બહુ જલ્દી રાજી કરવો હોય ને તો એનો એક મહત્વનો દરવાજો ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ છે.
કારણ કે જે કોઈ ઇન્સાન ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની ઇમામતને કબૂલ કરે છે, પછી એ આડોળો ગુમરાહ નથી થતો, એ ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ઇમામતને પણ કબૂલ કરતો હોય છે. તો જે ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની ઇમામતને કબૂલ કરી લીધી, એમની વિલાયતને કબૂલ કરી લીધી, મતલબ કે ખુદા એનાથી રાજી થઈ ગયો. તો આપણા આલિમો આ એક સરસ મજાની ફિલોસોફી બયાન કરે છે કે જે કોઈ ઇન્સાન ચાહે છે કે અલ્લાહને રાજી કરે પોતાના કામિલ ઇમામ થકી, પોતાના કામિલ ઈમાન થકી, તો એનો મહત્વનો દરવાજો ઇમામે અલી ઇબ્ને મૂસા રિદા અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. આ 3 ફિલોસોફી બયાન કરી. હવે આપણે આગળ વધીએ. શું ફાયદો આપણે ખુદાથી રાજી હોય કે ના હોય, ખુદા આપણાથી રાજી હોય કે ના હોય? આપણે તો આ દુનિયામાં આવ્યા છીએ, આપણી મરજીથી આવ્યા નથી, આપણી મરજીથી જવાના નથી, આપણી મરજીથી આપણે રહી નથી શકતા, તો પછી આપણે કેવી રીતે રાજી હોઈએ? અને એ રાજી રહેવાનો ફાયદો શું? તો હું અહીંયા તમારી સમક્ષ 2 ફાયદાઓ રજૂ કરું છું કે અગર જિંદગીમાં આપણે આપણી હયાતથી, આપણા આઈમ્માથી, આપણા માસુમીનથી, આપણી કિતાબથી, આ બધી વસ્તુથી રાજી થઈ જઈએ ને, તો એનો મોટા મોટા ફાયદા આપણને નસીબ થશે. આપણે એક દુઆ પઢીએ છીએ, યાદ છે કોઈને? કે જેનાથી ઈમાન સાબિત કદમ રહે, ઈમાન સચવાયેલો રહે. ક્યું છે? રઝીતુ બિલ્લાહિ રબ્બાન વ બિ મુહમ્મદિન સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ નબિયા. એટલે આખિરમાં બધા ઈમાનના નામ છે, કુરાન હક છે, આ છે, બધું zikr કરવામાં આવ્યું છે. શું છે આ વસ્તુ? કે આપણે આ દીનથી રાજી છીએ. ઘણા લોકો હોય છે ને, જોશમાં લાવવા માટે આ વાત કહેજો, રોજા રાખવાનું કહીએ તો કે વળી ખુદાવંદી આલમ ભૂખ્યા રખાવશે માહે રમઝાનમાં, વળી નમાઝ પઢવા બોલાવશે. આ બધી વસ્તુ રાજી ના હોય ત્યારે આવા શબ્દો નીકળે. પણ જ્યારે ઇન્સાન પોતાના ધર્મથી રાજી હોય, પોતાના ઇમામથી રાજી હોય, તો એ ઇંતજાર કરતો હોય કે ઇમામની કઈ હદીસ મને સાંભળવા મળે, કુરાનનો કયો હુકમ મને સાંભળવા મળે કે હું એના તરફ જલ્દીથી આગળ વધું. આ રાજી હોવાનું. હવે જ્યારે ઇન્સાનની જિંદગી એવી બની જાય કે એ રાજી થઈ જાય, ખુશ રહેવા લાગે, તો એના 2 ફાયદા વજૂદમાં આવશે. જે ઇન્સાન અલ્લાહ અને એની નાઝિલ કરેલી વસ્તુ, એની નક્કી કરેલી વસ્તુથી રાજી થઈ જાય ને, તો પછી એનો નફ્સ જે છે ને એ સ્ટ્રેસમાં નહીં હોય, વ્યાધિ અને ચિંતા એની જિંદગીમાંથી દૂર થઈ જશે. ભલે ગમે એટલી મુસીબત આવી પડે, ભલે ગમે એટલું સોનું મળી જાય, ગમે એટલી દોલત મળી જાય, એને કાંઈ ફેર નથી પડતો. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ વિશે આપણે વાત કરીએ કે આશુરના દિવસે પણ જ્યારે એમનો આખરી વખત આવે છે, ઘોડા ઉપર હોય છે હજી, ત્યારે એક નિદા આવે છે. એ કઈ નિદા છે? યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના. આનો મતલબ શું થયો? એ શાંત સ્વભાવના માલિક, એટલે કે કાંઈ સ્ટ્રેસ નથી, આટલા બધા કુરબાનીઓ પેશ કરી, એનો ગમ છે, પણ વ્યાધિ નથી કે હવે શું થશે, કારણ કે આ બધું ખુદા માટે હતું. તો ખુદા માટે પોતાના સ્વભાવને શાંત બનાવી નાખ્યો, ઇત્મીનાન આવી ગયું. તો ખુદાવંદી આલમ એને આવાજ દે છે, ઇરજી ઇલા રબ્બિકે રાદિયતમ મરદિયા. તારા પરવરદિગારની બારગાહમાં હવે તું એવી રીતે પાછો પલટ કે તું પણ તારા પરવરદિગારથી રાજી છો અને તારો પરવરદિગાર પણ તારાથી રાજી છે. તો હવે આપણા માટે જરૂરી છે કે આપણે આ રિઝાયતની સિફત કે જે ઇમામે રઝા અલૈહિસ્સલામનો લકબ છે આપણા જીવનમાં ઉતારીએ. ભલે ગમે એવી સિચ્યુએશન આવે, જ્યારે આપણે રાજી રહેતા શીખી જશું ને,
તો જે લકબ ખુદાવંદી આલમે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને મુખાતિબ થઈને કીધું ને, એ આપણામાં પણ આવી શકે એમ છે. ભલે એટલો મોટો દરજ્જો નહીં હોય, પણ એની કંઈક પડછાઈ તો આપણામાં દેખાવી જોઈએ, કે આપણે શાંત સ્વભાવના થઈ જઈએ, રાજી રહેતા શીખી જઈએ. આ એક ફાયદો. બીજો ફાયદો કે ઇન્સાનની જિંદગીમાં ઘણી બધી મુસીબતો આવે, ઘણા બધા પ્રોબ્લેમ આવે. ઘણી વખત ઇન્સાન એમાં દેખુરાશે થઈ જાય, નાઉમીદ થઈ જાય. પણ અગર જો ઇન્સાન પાસે રિઝાયત જેવી સિફત હશે ને, તો એ કોઈ દિવસ જિંદગીમાં માર નહીં ખાય. ભલે ને ગમે એટલી મુસીબત આવે, તડકા આવે, છાયા આવે, ખુશીના સંજોગો આવે, ગમના સંજોગો આવે, એ ઇન્સાન તૂટી નહીં જાય. એ મક્કમ પહાડની જેમ ઊભો હશે. હઝરત મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, પરવરદિગારા, મને કોઈ એવો બંદો બતાવો કે જે સૌથી મોટામાં મોટો ઇબાદત ગુજાર હોય. ખુદા કે વાંધો નહીં, બતાવું તને. ફલાણો એડ્રેસ છે ને, અમારો એક બંદો બેઠો છે, જા એની મુલાકાત કરી આવો. અલ્લાહના આપેલા સરનામે આદરેસ ઉપર હઝરત મૂસા અલૈહિસ્સલામ જાય છે. જોવે છે કે એક માણસ છે કે જેને કોઢની બીમારી છે, આખો બીમારીથી તડપી રહ્યો છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ ત્યાં પહોંચે છે ને, તો ખુદા વહી નાઝિલ કરે છે, હે મૂસા, હવે જોજો, હું એની આંખ પણ લઈ લઈશ. એની આંખનું નૂર છે એ છીનવી લઈશ. અત્યાર સુધી જોઈ શકે છે, હવે જોઈ નહીં શકે. અને ખુદાવંદી આલમે એની આંખનું નૂર લઈ લીધું, એ નાબીના થઈ ગયો. હઝરત મૂસા અલૈહિસ્સલામ એ માણસ પાસે ગયા, સલામ કરી અને કીધું કે ભાઈ, તમે મને ઓળખો છો? તો કે હવે જોઈ પણ નથી શકતો, તમને ઓળખું કેવી રીતે? તો કે હું મૂસા છું, નબી ખુદા છું. અગર જો તમને ઈચ્છા હોય કે તમારી આ બીમારી સાજી થઈ જાય અને આંખનું નૂર પાછું આવી જાય, તો હું તમારા માટે દુઆ કરું, ખુદા મારી દુઆને જરૂર સાંભળશે. તો કઈ મૂસા, મને ખુદાથી કંઈ શીખવા નથી. ખુદાએ મને બીમારીમાં રાખ્યો, અલ્હમ્દુલિલ્લાહ, ખુદાને એમ સારું લાગ્યું તો ખુદાએ મને એમ રાખ્યો. હું જોઈ શકતો તો ખુદાએ મને બિનાઈ આપી હતી, તો અલ્હમ્દુલિલ્લાહ, ખુદા મને એમ રાખવા ચાહતો હતો. હવે ખુદાએ મારી આંખનું નૂર લઈ લીધું, ખુદા મને આમ રાખવા ચાહે છે, તો મને કાંઈ ફેર નથી પડતો. અગર જો તમારું દિલ ચાહતું હોય, તમારે દુઆ કરવી હોય તો કરો, પણ મને ખુદા ઉપર ભરોસો છે કે ખુદાથી હું રાજી છું. ખુદા મને જેમ રાખે એમ હું રહેવા માટે તૈયાર છું. જ્યારે આ વસ્તુ આવી જાય ને, તો પછી અહીંયા મુસીબત પણ આવીને દમ તોડી નાખે એમ છે. કઈ? જે સિફત ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની હતી કે ખુદા જેમ હાલમાં રાખે એમ રહેવા માટે રાજી છે, ખુશહાલ છે. હવે આ રિઝાયત બધાની સરખી ના હોય કે ચાલો આપણે ખુદાવંદી આલમે આપણને આપ્યું છે તો આપણે રાજી થઈ ગયા, ના. બલકે આ રિઝાયત એક સરસ મજાનો એક વિશાળ મૌઝુ છે, વિશાળ સુજે છે કે એમાં ફક્ત ઇન્સાને ખુદાથી જ રાજી નથી રહેવાનો, બલકે એના 3 પ્રકાર છે. કારણ કે ઇન્સાન સોશિયલમાં જીવે છે. તો હવે આ સોશિયલમાં ખુદાવંદી આલમ ઇન્સાનથી માંગણી કરે છે કે તું મારી ખુશનુદી ઉપર ખુશહાલ રહે, મારી રઝા ઉપર રિઝાયત રાખ. તો એ 3 પ્રકારે હોવી જોઈએ. એમાં પહેલો પ્રકાર રિઝાયતનો ઈ છે કે અલ્લાહે જે આપણા માટે કિસ્મત નક્કી કરી છે ને, એના ઉપર રાજી રહેવું. એટલે કે આપણી પહેલી જવાબદારી ઈ આવે કે આપણે અલ્લાહથી રાજી હોવા જોઈએ. હઝરત મૂસા અલૈહિસ્સલામની પાછી વાત કરીએ, કારણ કે હઝરત મૂસા અલૈહિસ્સલામ ડાયરેક્ટ ખુદાથી વાત કરતા હતા ને, કોહે તૂર ઉપર જઈને. તો ત્યાં ખુદાથી વાત કરે છે કે પરવરદિગારા, હું તને કેવી રીતે રાજી કરી શકું? કારણ કે ખુદાએ તું રાજી થઈ ગયો ને તો મારો બેડો પાર થઈ ગયો. અને ખુદાએ તું અગર જો મારાથી નારાજ થઈ ગયો ને, તો પછી આખી દુનિયા મારી દોસ્ત બની જાય, કે આખી દુનિયાની નેમતો મારા કદમોમાં આવી જાય, તો પણ બધું ધૂળ છે,
તો પણ બધું નકામું છે. તો ખુદાવંદી આલમ હઝરત મૂસા અલૈહિસ્સલામને એક એવી વાત કહે છે કે હઝરત મૂસા અલૈહિસ્સલામ સજદામાં પડીને રડવા લાગે છે. ખુદા કે મને રાજી કરવો છે તો સાંભળ, મને રાજી કરવાનો રસ્તો એ છે કે જે વસ્તુ તને પસંદ છે ને એને કુરબાન કરી દે. હવે હા તો બહુ ખતરનાક વસ્તુ. હઝરત મૂસા અલૈહિસ્સલામ આ અલ્લાહની આ વાત સાંભળી સજદામાં જઈને રડવા લાગ્યા, ખુદાયા તો હું તને કોઈ દિવસ રાજી ના કરી શકું, કારણ કે મારું નફ્સ જ એવું છે. ઘણી વખત જમવાનું પસંદ આવે, ઘણી વખત ઔલાદ પસંદ આવે, ઘણી વખત મોટર પસંદ આવે, ઘણી વખત મોબાઈલ પસંદ આવે, ઘણી વખત છોકરી પસંદ આવે. બરાબર છે ને વરાજા સાહેબ? એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. આવું છું તમારા તરફ પણ થોડી વારમાં. ખેર, તો કેવી રીતે થાય કે ખુદાયા હું આ બધી વસ્તુને કુરબાન કરું? રડવા લાગે છે, ખુદાયા તો હું તને કોઈ દિવસ રાજી નહીં કરી શકું. ખુદાવંદી આલમ તૌઝી આપે છે, આઈ મૂસા સાંભળો હું શું કહેવા ચાહું છું. ખુદાવંદી આલમ ફરમાવે છે અન રિદાઈ ફી રિદાકા બેકદાઈ. આઈ મૂસા, મારી ખુશનુદી શેમાં સમાયેલી છે ખબર છે? કે મેં જે તને કિસ્મત આમાં આપ્યું છે, મેં તારી કિસ્મતમાં જે પણ કંઈ નક્કી કર્યું છે એના ઉપર અગર તું રાજી રહીશ ને તો હું તારાથી રાજી છું. બાકી અગર જો આપણે આપણી જિંદગીમાં કકળાટ કરતા રહીએ કે મારા પાસે આ નથી, ખુદાએ તે મને આ નથી આપ્યું, આ નથી આપ્યું, તો મતલબ કે આપણે ખુદાથી રાજી નથી. મતલબ કે આપણા ઈમાન તો અલ્લાહની રઝા ઉપર રાજી છે, પરંતુ આપણે જિંદગીમાં કકળાટ કરી અને આપણે ખુદાની ખુશનુદી ઉપર ખુશહાલ નથી. ખુદા કહે છે અગર જો મારી રઝાયત જોતી હોય તો તારા માટે જરૂરી છે કે તું મારી નક્કી કરેલી કિસ્મત ઉપર રાજી રહે. અને જ્યારે તું આ હાલત સુધી પહોંચી જઈશ ને તો ખુદાવંદી આલમ કુરાનની આ આયતમાં આવાજ આપશે રદિયલ્લાહુ અનહુમ વ રદુ અન. એવા લોકો છે કે જેઓ અલ્લાહની ખુશનુદી ઉપર ખુશહાલ છે, પછી ખુદા પણ એ લોકોથી રાજી છે. આ એક વસ્તુ. આપણા ઇમામ રઝા અલૈહિસ્સલામની જિંદગીમાં પણ ઘણા એવા મોકા આવ્યા. એને કીધું કે તમે મદીનાને તર્ક કરીને ખુરાસાન તરફ આવી જાઓ, કે જ્યાં ઇમામે 3 વર્ષ વિતાવ્યા પોતાના જીવનના આખરી ભાગના. ઇમામ મદીનાને તર્ક કરવા નહોતા ચાહતા, પરંતુ ખુદાની રઝા એમાં હતી કે ઇમામ મદીના છોડીને જાય. ઇમામ તૈયાર થઈ જાય છે, ત્યાં જાય છે, સિચ્યુએશન એવી આવે છે, મામૂન કહે છે વિલાયતે આહદી કબૂલ કરો. ઇમામ પહેલા ઇનકાર કરે છે, નહોતા ચાહતા, પરંતુ સંજોગ જોવે છે, શિયાઓની જાન માલ એનાથી બચી શકે છે, ઇમામ કબૂલ કરે છે. શું કામ? કારણ કે અલ્લાહની જે મશિયત છે એમાં હું રાજી છું. આપણી જિંદગીમાં જેવા પણ સિચ્યુએશન આવે આપણે જોવાનું છે કે મારો ખુદા કઈ વસ્તુમાં રાજી છે. અગર મારો ખુદા એ વસ્તુમાં રાજી છે તો હું એ વસ્તુને કબૂલ કરી લઉં. આ એક વસ્તુ. બીજું, ખુદાવંદી આલમ કેવી રીતે રાજી થાય? એક વસ્તુ તો આ થઈ ગઈ કે અલ્લાહની કિસ્મત ઉપર રાજી રહેવું. બીજું, કુરાનની આયત આવાજ આપે છે કુલ ઇન કુન્તુમ તુહિબ્બુન અલ્લાહ ફત્તબિઉની યુહબિબકુમ અલ્લાહ. રસૂલે ખુદા, તમે બયાન કરી દો લોકો વચ્ચે કે અગર જો તમે અલ્લાહ સાથે મોહબ્બત રાખો છો તો મારી પેરવી કરો, રસૂલની પેરવી કરો, કે જેનો ફાયદો એ થશે કે અલ્લાહ તમારાથી મોહબ્બત રાખશે. અલ્લાહ ક્યારે મોહબ્બત રાખે? કોઈ ઇન્સાન ગમતો ના હોય એનાથી મોહબ્બત રાખે? ના, જ્યારે ખુદાવંદી આલમ કોઈ ઇન્સાનથી ખુશ થાય તો એના સાથે મોહબ્બત રાખે છે. તો એનો એક ઝરિયો શું છે? રસૂલ અને ઇમામોની પેરવી કરવી.
ઇતાઅતે ખુદામાં રહેવું, ઇતાઅતે રસૂલમાં રહેવું. આપણને જેમ મન ફાવે એમ જીવન ના જીવીએ, બલકે જેમ ખુદા ચાહે છે એમ જીવન જીવીએ, તો ખુદાવંદી આલમ આપણાથી રાજી થશે અને આપણે રિઝાયતવાળી જિંદગી જીવી શકશું. અલ્લાહની રિઝાયત હાસિલ કરવી છે તો શું કરવું પડશે? ખુદાએ જે પણ આપણને આપ્યું છે એમાં રાજી રહેવાનું છે, કકળાટ નથી કરવાનો. બીજું, ખુદાએ જે હુકમ આપણને રસૂલ મારફત આપ્યા છે એની ઇતાઅત કરવાની છે. ત્રીજી વસ્તુ આ બાબતે જરૂરી છે કે જે રઝી અલ્લાહુ અન્હુમ વરદુ અન્હુની આયત છે એમાં છેલ્લે ફરમાવે છે ઝાલિકા લિમન ખશિયા રબ્બા. ખુદા ઈ લોકોથી રાજી થાય છે કે જે લોકો પોતાના જીવનમાં ખૌફે ખુદા રાખતા હોય. ખુદાવંદી આલમ નમાઝનો હુકમ આપણે હું નમાઝ પઢી નાખતો હોય તો આ ઇતાઅત થઈ, પણ સાથે સાથે ખૌફે ખુદા પણ હોવો જોઈએ કે હું એવા કામ ના કરું કે જેનાથી મારો ખુદા નારાજ થાય છે. તો તકવા ઇખ્તિયાર કરવા વાળો હોવો જોઈએ. આ એક વસ્તુ કે આપણે અલ્લાહથી રાજી હોવું જોઈએ. પણ હવે એક આપણી પર્સનલ બાબત પણ હોય છે, પોતાનું અંગત જીવન પણ હોય છે. એમાં જે ઇન્સાન પોતાના નફ્સથી રાજી હોય છે એનાથી ખુદા રાજી હોતો નથી. કેવી રીતે? બહુ સરસ મજાની સમજવા જેવી બાબત છે. આ રઝાના લકબને હું આખું ખોલીને તમારી સામે પેશ કરી રહ્યો છું. આપણું એક વ્યક્તિગત જીવન હોય છે, પર્સનલ લાઈફ હોય છે. એમાં ઘણા ઇન્સાન એવા હોય છે કે ઘણા લોકો એવા હોય કે જે પોતાની કોઈ દિવસ ભૂલ ના સ્વીકારે અને કંઈક ને કંઈક બહાનું કાઢે. દાખલા તરીકે હું કંઈક બોલ્યો હોય અને એને ના સમજાણું હોય તો કે આ માઇક બરાબર નહીં હોય, બાકી મારી ભૂલ નથી. ઘણા ઇન્સાન કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, દાખલા તરીકે કાચ તૂટી ગયો, ગ્લાસ તૂટી ગયો, તો કે ના એ હવા આવીને એટલા માટે તૂટી ગયો, બાકી મારી ભૂલ નથી. આ શું છે? પોતાને જ્યારે ઇન્સાન બહુ સારા સમજતા હોય ત્યારે ઇન્સાન પોતાની ભૂલને સ્વીકારવા ના માંગતા હોય. ઘણા ઇન્સાન એવા હોય કે જે હું કરું એ સારું, હું કરું એ સાચું, મારી ફિક્ર સાચી. આવા ઇન્સાનોમાં કોઈ દિવસ સુધારો આવી શકતો નથી. હવે અલ્લાહની રઝાયત હાસિલ કરવી છે તો પોતાનામાં આ શાંશમાં લાવવું પડશે. કેવી રીતે? કે પોતે જેટલા પણ નેક અમલ કરી લઈને એ બધા નેક અમલને સારા અને વધારે ના સમજે, બલકે ઓછા સમજે. પોતાની નાનકડી એવી ભૂલ હોય ને એને પણ મોટી સમજે. જ્યારે ઇન્સાન આવી રીતે જીવન વિતાવવા લાગશે ને ત્યારે આ ઇન્સાન અલ્લાહની રઝાયત સુધી, ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની ખુશનુદી સુધી પહોંચી શકશે. સમજાય છે ને વાત? એક સલાવતનો સહારો આપો તો આપણા આગળ વધીએ. ખુદાવંદી આલમ એક હદીસે કુદસીમાં ઇરશાદ ફરમાવે છે વ ઇઝ્ઝતી વ જલાલી વ ઇર્તિફાઈ ફી ઉલુવ મકાની. ખુદા કહે છે મને મારી ઇજ્જત અને જલાલતની કસમ છે અને મારો જે મકામ છે, મહાન મકામ છે, એની કસમ ખાઈને કહું છું. લા યુ'થિરુ અબ્દુન હવાહુ અલા હવાઈ ઇલ્લા કતઅતુ. યાદ રાખી લે આ હઝરત ઇન્સાન કે જે કોઈ ઇન્સાન મારી ચાહના ઉપર એ પોતાની ઈચ્છાને વધારે મુકદ્દમ રાખશે, આગળ વધારશે. ખુદા જે ચાહે છે એને હું પછી જોઉં, પહેલા હું શું ચાહું છું એ અગર જોવા લાગુ તો ખુદાવંદી આલમ હુકમ કસમ ખાઈને કહે છે કે હું એની ઉમ્મીદોને તોડી નાખીશ. વલમ અરઝુકહુ મિન્હા ઇલ્લા મા કદ્દરતુ લહુ. અને હું એને એટલું જ આપીશ જેટલું મેં એને એની કિસ્મતમાં નક્કી કર્યું છે, એના નસીબમાં નક્કી કર્યું છે. તો હવે જરૂરી છે કે આપણે પોતાને બહુ સારા ના સમજીએ, બલકે સુધારા માટે જરૂરી છે કે આપણી સારાવટને ઓછી સમજીએ અને આપણી બુરાઈ ભલે ગમે એટલી ઓછી હોય એને વધારે સમજીએ. તો આપણે સુધારણા તરફ આગળ વધશું અને ખુદા આપણાથી રાજી થઈ જશે. ત્રીજું અને છેલ્લી વાત તમારી સમક્ષ રજૂ કરવા ચાહું છું એ છે બીજાના અમલ પ્રત્યે આપણી પ્રતિક્રિયા. પ્રતિક્રિયા એટલે શું? કે દાખલા તરીકે
કોઈ પાણી પીવે છે તો હું એ પાણી પીવા ઉપર રાજી થાવ અથવા તો દુઃખી થાવ, બેમાંથી એક જ વસ્તુ. આ તો સેમ્પલ છે, મિસાલ. અથવા દાખલા તરીકે કોઈ ઇન્સાન પડી ગયો, હવે કોઈ પડી ગયો તો યા તો હું રાજી થાઉં છું યા તો હું દુઃખી થાઉં છું. તો મારું રાજી થવું અને દુઃખી થવું એના અમલમાં હું શરીક થઈ ગયો. સિમ્પલ એક્ઝામ્પલ આપું, 2-3 એક્ઝામ્પલ છે પણ સમયના કારણે હું મૂકી દઉં છું. એક જ એક્ઝામ્પલ કે જે તમને સરખી રીતે સમજાઈ જાય. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદતની ખબર સાંભળી અને માણસોમાં 2 પ્રકાર. આપણે બધા શું થઈએ છીએ? ગમગીન થઈએ છીએ ને. એટલે કે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ગમમાં શરીક થઈ ગયા. પણ ઘણા લોકો જે અહેલે બેતના દુશ્મન છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદતની ખબર સાંભળી અને ખુશહાલ થયા. તો આપણે શું કરીએ છીએ ઝિયારતે વારસામાં? લઅનલ્લાહુ ઉમ્મતન સમિઅત બિઝાલિકા ફરદિયત બિ. લાનત થઈ કોમ ઉપર કે જેણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદતની ખબર સાંભળી અને રાજી થઈ ગયા. તો આપણે અગર કોઈ બગાડાના કાર્યોમાં, કોઈ ગુનાહના કાર્યોમાં આપણે રાજી થઈએ છીએ તો આપણે પણ એ ગુનાહમાં શરીક થઈએ છીએ. દાખલા તરીકે કોઈ એક ઇન્સાને બીજા ઇન્સાનનો કત્લ કર્યો, તો હવે કાતિલ છે, નેજુલ બલાગાની એક રિવાયત છે, જસ્ટ એનું રેઝ્યુમે તમારી સામે રજૂ કરું છું. એક માણસે બીજા માણસને કત્લ કર્યો, તો હવે કત્લ કરે છે ત્યારે 2 વસ્તુ થાય છે. એક તો કત્લનો અમલ અંજામ આપે છે અને પોતાની મરજીથી એ કત્લ કરે છે, એના ઉપર રાજી છે. હવે હું જ્યારે એ ખબર સાંભળું છું અને અગર જો હું એમાં રાજી થયો તો હું એના 2 ગુનાહમાંથી 1 ગુનાહમાં શરીક થઈ ગયો, મતલબ કે એના કત્લમાં શરીક થઈ ગયો. એ માણસ રાજી ખુશીથી એને કત્લ કર્યો, હું પણ રાજી થયો એનામાં, એટલે પણ હું પણ કાતિલ જેવો થઈ ગયો. આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે બીજા કોઈની કાર્યોમાં પ્રતિક્રિયા આપીએ છીએ ને ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે સામે ખરાબ હોય તો આપણે નારાજ થવાનું છે, રાજી નથી થવાનું, નહીતર આપણે પણ એ ગુનાહમાં શરીક થઈ જશું. એવી જ રીતે જ્યારે કોઈ નેક અમલ થતો હોય અને આપણે એ નેક અમલ બદલ ખુશહાલ થઈએ તો એને જે સવાબ મળે છે ને એ આપણને પણ સવાબ મળે છે. આ શા માટે આપણે આ મજલિસે મહેફિલો મનાવીએ છીએ? કારણ કે આપણા ઇમામોની ફઝીલત છે, બહુ સારા સારા કામ કર્યા છે. હવે જ્યારે આ ફઝાઇલ સાંભળીએ છીએ તો આપણે ખુશ થઈએ છીએ. એક ફઝીલત ઇમામે રઝા અલૈહિસ્સલામની બયાન કરું. જ્યારે મદીનાથી ખોરાસાન તરફ જતા હતા, મરવા તરફ જતા હતા, રસ્તામાં એક હજામ આવે છે, એને શું કહ્યું? કોફેસ કહ્યું, શું કહે? કોફેર આવે છે અને કહે છે કે મૌલા હું તમારા બાલદાઢી બનાવી દઉં. 200 માણસ હતો. આબાદ ઇમામના બાલદાઢી દિલથી બનાવે છે. જ્યારે કામ પૂરું થયું પછી એને દિલમાં વિચાર આવ્યો કે લાવું ને હું ઇમામ પાસે આની ઉજરત માંગી લઉં. ઇમામ શું કરે છે, એનું જે કાતરને એ બધું સજાવવા માટે, ધાર કાઢવા માટે પથ્થર હતો ને, એ ઇમામ ઉપાડીને કહે છે કે આ તારો. જોવે છે હાથમાં તો સોનાનો. મોલા આ માર નથી જોતો, મૂકી દે છે. હું 200 થયો, હવે મારે આ સોનું લઈને શું કરવું? તો કે શું જોવે છે? તો કે મને ખપે છે તમે મને તમારો એક લિબાસ આપો કે જેમાં તમે નમાઝ પડેલી હોય. ઇમામ લિબાસ મંગાવે છે અને કહે છે આપી હાલે. શું કરવું છે આ લિબાસને? તો કે મૌલા મારી હવે જિંદગી લાંબી નથી રહી, મારી મોત થશે તો હું ચાહું છું આને મારા કફન માટે રાખું, જે મારી કબ્રમાં મને કામ લાગે. તો કે લઈ જા. બીજું કાંઈ? તો કે હા મૌલા, હજી મને એક બહુ ડર લાગે છે, જ્યારે મારી રૂહ કબ્ઝ થશે ને તો મને બહુ ડર લાગે છે કે ત્યારે બહુ મુશ્કેલાતનો વખત છે. હું તમારા પાસે માંગણી કરું છું કે મારી જ્યારે રૂહ કબ્ઝ થાય ને ત્યારે તમે મારી પાસે હાજર રહેજો. ઇમામ કહે છે એ પણ વાયદો કરું છું. એ માણસ સોનાના ટુકડા સામે જોતો પણ નથી ને ઇમામને ખુદાહાફિઝ કરીને જવા લાગે છે. ઇમામ કહે છે વાટજો વાટજો, આ પથ્થર પણ લેતો જતા રહો. અમે એક વખત જે વસ્તુ આપી દીધી ને પછી પાછી લેતા નથી. આ ઇમામની ફઝીલત. ઇમામ એક વખત બધા સાથે બેઠા હોય છે, ઓચિંતા ઊભા થાય છે ને કહે છે લબ્બાઈક લબ્બાઈક લબ્બાઈક, અને બહાર નીકળે છે.
સહાબીઓ પાછળ પાછળ, ઇમામ ગયા ક્યાં? દેખાતા જ નથી. થોડી વાર થાય છે, પછી ઇમામ આવે છે, કહે છે મૌલા તમે ક્યાં ચાલ્યા ગયા હતા? તો કે જેના સાથે મેં વાયદો કર્યો હતો ને, એ બુઝુર્ગ ઇન્સાન સાથે, ડોસા માણસ સાથે, એની મોતનો વખત આવી ગયો હતો. મેં વાયદો કર્યો હતો કે તારી મોત વખતે હું તારા પાસે આવીને રહીશ. અને ઇમામ કહે છે કે હું એની કબ્જે રૂહ, એના સકરાતના વખતમાં હું એની મદદ કરવા એના સરાહને પહોંચી ગયો હતો. હવે આ આપણે ઇમામની ફઝીલત સાંભળી ખુશ થયા ને? તો ઇમામની આ ફઝીલતમાં આપણે શામિલ થઈ ગયા અને આપણને પણ ઇમામે રઝા અલૈહિસ્સલામ જેવો સવાબ મળી ગયો. એટલા માટે કહેવામાં આવે છે કે યુટ્યુબમાં સાંભળી લેવું કાફી નથી, બલકે ફરશે આઝામાં આવી અને જે આપણે ફઝીલતો સાંભળીએ છીએ એનો સવાબ કંઈક અલગ હોય છે. આ વરરાજા સાહેબને એક વાત કહી દઉં, આપણા જે પણ ઘરવાસ છે, સાંભળો છો ને, એ કોઈ દિવસ સક્સેસ નહીં જાય જ્યાર સુધી આપણે આપણા જીવન સાથીથી રાજી નહીં હોઈએ. અગર દિલમાં એમ હોય કે આના કરતા બીજી સાથે પરણ્યો હોત અથવા આની કરતા બીજો પૈસાવાળો મળ્યો હોત તો જ્યારે ઇન્સાન પોતાના જીવનમાં પોતાના જીવન સાથી સાથે રાજી ના હોય, એ જીવન જોડું કોઈ દિવસ સક્સેસ નથી જતું. માટે વરરાજા સાહેબ અને દુલ્હન સાહેબા પણ સાંભળતી હશે આ વસ્તુ અત્યારે અને દર એનિવર્સરી આવે ને ત્યારે આ યાદ કરજો આગામુખીની વાત, કે આપણે આપણા જીવનમાં ભલે ગમે એટલું ઘરવાસ જૂનું થાય પણ આપણે એકબીજાથી રાજી રહેવાનું છે, તો જ આપણું જીવન જે છે ઇમામે રઝા અલૈહિસ્સલામના નકશે કદમ ઉપર રિઝાયત વાળું થઈ શકશે. આપણે સાથે મળી દુઆ કરીએ કે ખુદાવંદી આલમ બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ ઇમામે રઝા અલૈહિસ્સલામના સદકામાં તમામ ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, અમારી તમામ ઇબાદત અને ઇતાઅતને કબૂલ ફરમા, અમારી મુશ્કેલાતોને આસાન ફરમા, અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા. જે મોમિન અને મોમિનાત બીમાર છે ખુદા એમને શફાએ કામિલ અને આજીલ ઇનાયત ફરમા. ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહૂરમાં જલ્દથી જલ્દ આજીલ ફરમા અને અમોની અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા